મહત્વના સમાચારો વિસ્તારથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારીઓ માટે હિતલક્ષી વધુ એક નિર્ણય સામે આવ્યો છે। રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે વધુ એક નિર્ણય સામે આવ્યો છે। નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીમાં 25% વધારો કરવામાં આવ્યો છે। નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીમાં 20 લાખને બદલે 25 લાખ મળશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્તિ થતા કર્મચારી અધિકારીઓને લાભ મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જે હિતલ, સીએમ ભૂપેન્દ્ર પટેલનો હિતલક્ષી મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારના કર્મચારીઓ પોતાની નિવૃત્તિ વય જ્યારે નિવૃત્ત થતા હોય છે ત્યારે તેમની પાસે મહત્તમ ગ્રેજ્યુએટીની રકમ 20 લાખ રૂપિયા હાથમાં આવતી હતી અને ક્યાં કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય તો તેની પણ ગ્રેજ્યુએટીની રકમ રૂપિયા 20 લાખ હાથમાં આવતી હતી। જોકે હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકારે તેમાં 25% વધારો કર્યો છે અને આ 25% વધારો કરતા હવે 20 લાખની જગ્યાએ 25 લાખ રૂપિયા નિવૃત્ત થતા કર્મચારીના હાથમાં આવશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી રીતે આ નિર્ણયના કારણે રાજ્ય સરકારની તિજોરી પર વર્ષે 53 કરોડથી વધારાનું ભારણ આવશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।